હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? હું પણ મજામાં જ છું. તો ફરી એક આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું કે મેં તમને પહેલાં વાત કરી હતી કે આપણે મરહોમાં જે રાહતનું કામ ચાલે છે ત્યાં એનો આપણે બ્લોગ લાવવાના છીએ. તો ફાઇનલી આજે એક બ્લોગ તમને બતાવવાનો છું કે જ્યાં રાહતનું કામ હતું અને એ પહેલું અઠવાડિયું પૂરું થયું છે અને હવે બીજું અઠવાડિયું પણ આપવાના છે અને વચમાં 5 દિવસની રજા આવી ગઈ હતી એટલે બધું કામ છે બથડાઈ ગયું છે અને આજે રાહતનું કામ શરૂ થવાનું છે અને બીજા નવા નામ જે જોડાયા છે તે પણ તમને આજે કાળિયા હોપવાના છે. તો હું આવી ગયો છું મરહોમાં અને મારી પાસે તમે જોઈ શકો છો આ બધું રાહતનું કામ છે એ બધું થયું છે અને નવા કાળિયા છે અહીંયા. તો અહીંયા તો અમારા ગામમાં અત્યારે રાહતનું કામ ચાલુ છે. જતર ગામ છે અને મરહોમાં આવેલું છે. તો આજે તમને મરહોમાં હું તમને લઈ જાઉં છું, દેખાડું છું કે અહીંયા કામ સારું છે. વિડીયો શરૂ કરતાં પહેલાં મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ ઘંટી દબાવી દેજો જેથી કરીને તમને આવનારા વિડીયો મળી શકે. તો મિત્રો આ જોઈ શકો છો અહીંયા છે ને આ રાહતનું કામ વાળું યાદ થઈ ગયા છે અને અહીંયા બધે ગાળ નાખવામાં આવ્યો છે. આ બધું અહીં નખાઈ ગયો છે. સામે પવન છે એટલે થોડોક તમને નાના મોટા કાળિયા સૌના આપેલા છે. 2 નામ હોય તો એવડું જ કંઈક કાળિયો હોય છે ને એવી રીતે 5 નામ ને 6 નામ એવા બધા અલગ અલગ માપના કાળિયા આવે છે. ત્યાર પછી તમને ઓલી બાજુ પણ લઈ જાઉં કે ત્યાં પણ કાળિયા મૂકવામાં આવેલા છે. બરફાઈથી તમને ઓલપની સાઈડ લઈ જાઉં છું. આપણે સામે હતા અને હવે આપણે એનપની સાઈડ આવીએ છીએ. અહીંયા આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા બે આવશે એટલે અહીંયા માણસો પાછા ભેગા થઈ જાય છે કેમ કે આ બીજા અઠવાડિયાનું કામ હોપવાના છે. નવા કાળિયા હોપશે. જોઈ શકો છો આવી રીતે બધાને કાળિયા દેવામાં આવે છે રાહત કામમાં. 10 દિવસ ભરવાના હોય છે